આપણે બધા છે એ બંધારણના પ્રીવિયસ યર ક્વેશ્ચન છે સોલ્વ કરીએ છીએ. 8 ભાગ છે આપણે જોઈ ગયા છીએ. અત્યારે આપણે 9મો ભાગ છે એના વિશે ચર્ચા કરવાના છીએ. જો તમે આગલા જે 8 ભાગ છે ના જોયા હોય તો તમે જોઈ લો, કારણ કે એમાં મેં તમને પોલીસ છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે અને પીઆઈ બધાના ક્વેશ્ચન છે મેં એમાં સોલ્વ કરાવેલા છે. આગળ પણ આપણે બધી જે એક્ઝામ છે, અત્યારે પીએસઆઈ નું પેપર છે 2026 જે લેવાઈ ગયું છે, એ ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરશું. તમારે બધા એક કામ કરવાનું છે કે જ્યારે પણ તમે સ્ક્રીન ઉપર છે એ ક્વેશ્ચન જોવો તો તમારે કમેન્ટ સેક્શનમાં છે કમેન્ટ કરવાનું છે, જવાબ આપવાનું છે. આશા રાખું છું કે તમે બધા જવાબ આપશો અને પછી તમે જે આપણે વિડીયોમાં છે જવાબ જોશો. બરાબર, ચાલો અત્યારે પાર્ટ 9 છે, આગળના 8 ભાગ તમે ના જોયા હોય તો જોઈ લેજો. બરાબર, ચલો. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ જો કોઈ રાજ્યના રાજ્યપાલનો મત છે કે એંગ્લો ઇન્ડિયન સમુદાયને રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તેઓ સમુદાય માટે એક સભ્યને વિધાનસભામાં નિયુક્ત કરી શકે છે. આટલું બધું મોટું વાંચન જરૂર નથી. ઇનશોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ છે કયા અનુચ્છેદ હેઠળ છે એંગ્લો ઇન્ડિયનની છે એ નિમણૂક કરે છે. બરાબર, જો પ્રતિનિધિત્વ છે ઓછું લાગતું હોય તો નિમણૂક કરે એવું કહેવામાં આવ્યું છે કે બધાને ખ્યાલ છે કે અનુચ્છેદ 333 છે રાજ્યપાલને એવું લાગે કે એંગ્લો ઇન્ડિયન સમુદાયનું પ્રતિનિધિત્વ ઓછું છે તો એ એંગ્લો ઇન્ડિયનની નિમણૂક છે કરશે. બરાબર, પણ તમને ખ્યાલ હોવો જોઈએ લેટેસ્ટ આ 2016 ડીવાયએસયુ નું પેપર છે એટલા માટે કરી અને આ જે છે એ એંગ્લો ઇન્ડિયન વાળું છે. પણ તમને ખબર હોય તો 2019 આપણે એક બિલ લઈ આવ્યા હતા. બરાબર, 104મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, એમાં આ એંગ્લો ઇન્ડિયન છે એ નાબૂદ કરી દીધું છે. બરાબર, કે હવે એના માટે કોઈ એવી નિમણૂક થતી નથી. ખાસ યાદ રાખવાનું છે. પછી એવું ના કમેન્ટ કરતા કે મેડમ અત્યારે તો નથી, એટલે હું કહી જ દઉં છું કે આ પેપર ડીવાયએસયુ 2016 નું છે એટલા માટે કરીને આમાં જવાબ છે એ તો બરાબર જ રહેશે. બરાબર, કે 333 હેઠળ, પણ અત્યારે આ થતું નથી, હવે બંધ થઈ ગયું છે. બરાબર, એ મારો કહેવાનો મતલબ છે. ચાલો નેક્સ્ટ. ભારતીય સંસદીય પદ્ધતિમાં સરકારી વિધેયક એટલે શું? પબ્લિક બિલ આપણે કહીએ ને, સરકારી વિધેયક એટલે શું? મેં તમને આગળના લેક્ચરમાં જ કીધું કે પ્રાઇવેટ બિલ શું છે અને સરકારી બિલ શું છે. બરાબર, સરકારી બિલ એને કહેવાય છે કે જ્યારે જે સત્તામાં પાર્ટી હોય અને એ પાર્ટીમાં જે મંત્રીઓ હોય એ મંત્રી દ્વારા જ્યારે પણ કોઈ બિલ લઈ આવવામાં આવે તો આપણે એને સરકારી બિલ કહીએ છીએ. બરાબર, પણ જ્યારે એ જ પાર્ટીના સભ્ય હોય, બરાબર, એ સભ્ય હોય, મંત્રી ના હોય, જ્યારે એ સભ્ય કોઈ પણ બિલ લઈ આવે તો આપણે એને પ્રાઇવેટ બિલ કહીએ છીએ. પ્રાઇવેટ બિલ એટલે એવું નહીં સમજવાનું કે બહારથી સંસદ સભ્ય હોય એટલે કે બહારથી કોઈ પણ લઈને જતું રહે. બરાબર, એવું નથી હોતું. એના માટે 1 મહિનાની નોટિસ તમારે પ્રાઇવેટ બિલ માટે આપવી જોઈએ. મેં તમને આગલા લેક્ચરમાં છે મેં તમને કીધું છે. બરાબર, તો હવે એવું કયું થશે તો આમાં મેં તમને કહી જ દીધું કે એવું વિધેયક કે જે મંત્રી દ્વારા રજૂ કરવામાં આવે. બરાબર, કોઈ પણ મંત્રી દ્વારા બિલ છે રજૂ કરવામાં આવશે વિધેયક, બરાબર, એને આપણે સરકારી બિલ કહેશું. પણ જે સભ્ય દ્વારા રજૂ થતું હોય એને આપણે પ્રાઇવેટ મેમ્બર બિલ કહેશું અને એના માટે તમારે 1 મહિનાની નોટિસ છે આપવી પડશે. બરાબર, ચાલો આગલામાં મેં તમને પાઠમાં સમજાવેલું છે એ જોઈ લેજો. બરાબર, ચાલો. ભારતના સંવિધાનની કઈ જોગવાઈઓ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? એટલે કે જ્યારે પણ અદાલત છે, બરાબર, સર્વોચ્ચ અદાલત છે, તમને કોઈ પણ આદેશ આપે છે ત્યારે તમે એની અવમાનના કરો છો. બરાબર, એને તમે ધ્યાન આપતા નથી તો એના પાસે સત્તા પણ છે કે તમને સજા આપી શકે. એના આદેશનું જો તમે ઉલ્લંઘન કરો, તિરસ્કાર કરો, તેવું ક્યાં કહેવામાં આવ્યું છે? 124માં તો તમને ખ્યાલ છે. બરાબર, શું છે કે સુપ્રીમ કોર્ટ છે એની સ્થાપના વિશે છે. પછી આમાં જ્યાં જોઈએ 124 1 2 એમાં તમારા જજની નિમણૂક ને જજની લાયકાત ને, બરાબર, એ બધું એમાં આપેલું છે. 129 છે ને એમાં આ તમને કીધેલું છે. બરાબર, કે જ્યારે પણ સુપ્રીમ કોર્ટ છે આદેશ આપે છે, તમે નથી માનતા, એની અવગણના કરો છો, ત્યારે શું થશે કે 129 હેઠળ છે અનુચ્છેદનો ઉપયોગ કરી અને તમને તિરસ્કાર બદલ સજા આપી શકે છે. બરાબર, એટલા માટે સુપ્રીમ કોર્ટને કોર્ટ ઓફ રેકોર્ડ કહેવાય છે. બરાબર, હવે આમાં બીજું આ અનુચ્છેદ છે બહુ મહત્વનો છે. આમાંથી શું થશે કે સુપ્રીમ કોર્ટને છે સંપૂર્ણ ન્યાયની સત્તા મળે છે કે એ કોઈ પણ વસ્તુ કરવા માટે 142 નો ઉપયોગ કરી અને કોઈ પણ હદ ઉપર જઈ અને તમને ન્યાય આપી શકે છે. સંપૂર્ણ ન્યાયની વ્યવસ્થા છે, સંપૂર્ણ ન્યાયનો જે પાવર છે અનુચ્છેદ 142માં છે મળે છે. બરાબર, ચલો નેક્સ્ટ. 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબતો અંગે કરવામાં આવેલ છે? 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત સાથે સંકળાયેલો છે? બરાબર, એટલે કે 100મો બંધારણીય સુધારો બહુ ફેમસ છે. બરાબર,
બહુ સરસ છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જો તમે વાંચતા હો તમને ખ્યાલ જ હોય કે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ છે આપણે કહીએ છીએ કે 101 નો ચાંદલો, બરાબર. તો 101મો બંધારણીય સુધારો છે 2017માં થયો તો તમને ખ્યાલ છે. તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી જે લઈ આવ્યા 101મો બંધારણીય સુધારો, બરાબર. તમારે મને એ કહેવાનું છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડે, જીએસટી ડે આપણે ક્યારે ઉજવીએ છીએ, બરાબર, કમેન્ટ કરવાનું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનું જે સીમા સંધિ થઈ હતી, બરાબર, એટલે કે આપણે આપલે કરેલી હતી, એમાં શું થયું હતું ખબર છે કે તમને ખ્યાલ હોય તો ભારત અને બાંગ્લાદેશ, આપણે ભારતનો મેપ દોરતા હોય ને તો આપણે આ રીતે દોરતા હોઈએ, બરાબર. તો આ બાજુ છે ને બાંગ્લાદેશ અહીંયા આવેલું છે ભારત વચ્ચે, બરાબર. તો હવે આ મેં આવી રીતે લાઈન ડ્રો કરી છે તો આવી જ રીતે કઈ ના હોય, આ શું થશે આવી રીતે હોય, આમ સરહદ હોય, બરાબર. સરહદ કોઈ આવી રીતે આપણે મેઝરમેન્ટ કરીને ના કરેલી હોય તો આમાં શું થતું કે માની લો કે આ ઇન્ડિયા છે, આ બાંગ્લાદેશ, પાછું અહીંયા ઇન્ડિયા આવ્યું, આ પાછું બાંગ્લાદેશ આવ્યું, એટલે હવે અહીંયા કોઈ બાંગ્લાદેશી આવીને ઉભું હોય તો આપણે એમ ના કહીએ કે તું અહીંયા આવીને શું કરે છે, બરાબર. એટલે શું થશે કે આવી ઘૂસણખોરી બહુ થતી હતી આમથી આવી રીતે, બરાબર. તમને ખ્યાલ જ છે કે 1971નું યુદ્ધ થયું હતું ને કેટલા બધા બાંગ્લાદેશી આવ્યા હતા ને પછી આપણે ઘણું બધું લઈ આવ્યા, બરાબર. નેશનલ રજિસ્ટર લઈ આવ્યા ને એમાં બધું એનઆરસી લઈ ગયું ને. તો આમાં શું કરવામાં આવ્યું કે પછી ભારત સરકારે 100મો બંધારણીય સુધારો કર્યો અને આને શું કર્યું આવી રીતે આમ લેવલ કરી નાખ્યું કે આવી રીતે આમ ઘૂસણખોરી ના થાય, બરાબર. એટલે કે આપણી જમીન હતી એ બાંગ્લાદેશને આપી અને એના જે અમુક ગામડાઓ હતા એ આપણે ભારતમાં લીધા અને શાંતિપૂર્ણ છે જમીનનું છે એ સોલ્યુશન લઈએ, બરાબર. તો 100મો બંધારણીય સુધારો છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે સીમાઓ હતી ને એના રિલેટેડ છે, બરાબર. અને ક્યારે થયો હતો 2015ની આસપાસ થયો હતો, બરાબર. જો હું ખોટી ના હોઉં તો મારા ખ્યાલથી 2015 છે. ઓકે, ચાલો. નેશનલ જ્યુડિશિયલ કમિશન પણ તમારે આ એક જોવાનું છે, નીતિ આયોગ, બરાબર. નીતિ આયોગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સિમ્પલ ક્વેશ્ચન યુપીએસસી એ પૂછી લીધું છે કે નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ છે. નીતિ આયોગ છે બંધારણીય સંસ્થા નથી, બરાબર. એ વૈધાનિક સંસ્થા છે, એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા છે પસાર કરવામાં આવેલી છે, બરાબર. એ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા છે એની રચના કરવામાં આવી છે. વૈધાનિક સંસ્થા નથી, કાયદા દ્વારા બનાવેલી નથી, એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બનાવેલી છે અને 1 જાન્યુઆરી 2015, બરાબર. જાન્યુઆરી 2015માં છે એની રચના કરવામાં આવી હતી. તો આ ક્વેશ્ચન છે સિમ્પલ પૂછેલું છે કે નીતિ આયોગની રચના ક્યારે કરવામાં આવી છે તો 2015 તમે છે યાદ રાખો, બરાબર. 2015માં એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા છે એની રચના કરવામાં આવેલી છે. ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ કરવાની સત્તા પ્રાપ્ત થાય છે? તમારે મને એ કહેવાનું છે કે મેં આગલા લેક્ચરમાં રીટ છે ઘણીવાર ભણાવી લીધી છે. તો ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં છે રીટની સત્તા છે સુપ્રીમ કોર્ટને? કેટલા પ્રકારની રીટ છે? સુપ્રીમ કોર્ટને વધારે રીટની સત્તા મળે છે કે હાઈકોર્ટને મળે છે? તમારે મને કમેન્ટમાં કહેવાનું છે, બધાએ કમેન્ટ કરવાની જ છે, બરાબર. આ મેં તમને આગળ કહી દીધું છે, તમે એમને મને છે જવાબ આપી શકો છો. તો તમને ખ્યાલ જ છે કે 226 આવશે. આ મેં તમને કીધું હતું. સુપ્રીમ કોર્ટને કયા અનુચ્છેદ હેઠળ મળે છે? 32, અનુચ્છેદ 32, બરાબર. અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજ છે, આપણે કહીએ બંધારણ દ્વારા જે હક આપવામાં આવ્યો છે ફંડામેન્ટલ રાઇટ એના માટે કરીને છે, બરાબર. તો 32માં છે સુપ્રીમ કોર્ટને સત્તા આપવામાં આવી છે. કેટલા પ્રકારની છે તો 5 પ્રકારની રીટ છે, બરાબર. હેબિયસ કોર્પસ છે, મેન્ડેમસ છે, પ્રોહિબિશન છે, કોવરન્ટો છે અને સર્ટ્યોરરી છે, બરાબર. આ મેં તમને આગળ કહી દીધા છે. હવે હાઈકોર્ટને વધારે સત્તા છે કે સુપ્રીમ કોર્ટને, બરાબર. તો આમાં જ પાવર છે એ કોની પાસે વધારે છે? રીટમાં હાઈકોર્ટ પાસે. સુપ્રીમ કોર્ટ માત્ર ને માત્ર ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન બદલ જ તમે એમાં જઈ શકો છો, પણ હાઈકોર્ટમાં તમે ફંડામેન્ટલ રાઇટ અથવા તો અન્ય કાયદાકીય કે કાનૂની અધિકારો માટે તમે રીટ છે કરી શકો છો. તો આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે રીટની સત્તા સુપ્રીમ કોર્ટને વધારે છે કે હાઈકોર્ટને? તો હાઈકોર્ટને વધારે છે. અને કયા અનુચ્છેદ હેઠળ મળે છે તો 226 હેઠળ મળે છે, બરાબર. 226 હેઠળ છે એ મળશે. હવે જુઓ, જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોવ તો જય કેરિયર એકેડેમી દ્વારા તમારા માટે ઓલ ઇન વન કોર્સ એટલે કે જે પણ તમે તૈયારી કરશો એ બધાનું જે સોલ્યુશન તમને આ કોર્સમાં મળી જશે, બરાબર. અને અગત્યની વસ્તુ એ છે કે આ તમે કોર્સ પરચેસ કરી લેશો અને એ પછી પણ જો કોઈ પણ એક્ઝામ હશે એના વિડીયો છે એ પણ તમને મળશે. અને બીજું કે એમાં તમને કરંટ મળશે, એટલે કે બહુ અગત્યનો છે આ કોર્સ છે. આ કોર્સ માત્ર ને માત્ર 1999 રૂપિયામાં છે. જો તમે આ કોર્સ છે એ મેળવવા માંગતા હો તો તમે
પ્લે સ્ટોર માંથી જઈ કેરિયર ઓનલાઈન એપ્લિકેશન છે ડાઉનલોડ કરો અને આ કોર્સ માટે તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે એની વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. બરાબર. ચલો, ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનટચેબિલિટી. બરાબર. અનટચેબિલિટી અસ્પૃશ્યતા આપણે કહીએ ને કે છૂત અછૂત જે આપણે કહીએ. બરાબર. તો એ ક્યાં કહેવામાં આવ્યું છે? અનુચ્છેદ 14 માં તમને ખબર છે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કાયદા સામે બધાને છે એ સમાન રક્ષણ આપવામાં આવશે અને બધાને કાયદાની દ્રષ્ટિએ સમાન ગણવામાં આવશે. અનુચ્છેદ 15 માં શું કીધું છે? આ ફંડામેન્ટલ રાઇટ છે. મેં તમને જ્યારે આપણે આ સિરીઝનો વિડીયો સ્ટાર્ટ થયો હતો ને ફર્સ્ટ, ત્યારે જ મેં તમને કીધું હતું કે તમને 1 થી 51 અનુચ્છેદ તો મોઢે ગોખાયેલા હોવા જ જોઈએ, કારણ કે મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે આમાંથી જ નીકળે છે. બરાબર. આમાં એવું કહેવામાં આવ્યું છે કે જાતિ છે, લિંગ છે, ધર્મ છે, એના આધારે તમે ભેદભાવ કરી શકશો નહીં. તમારી જાતિ ગમે તે હોય, ધર્મ ગમે તે હોય, બરાબર, તમે સ્ત્રી છો, પુરુષ છો કે ટ્રાન્સજેન્ડર છો કે ગમે છે, બરાબર, LGBTQAI, બરાબર, આ તમને ખબર છે કે આ બધું આગળ વધી ગયું છે. LGBTQ વાળું એ પણ તમે હો તો તમને કોઈ એમ ના કહી શકે કે જાહેર સ્થળો ઉપર બગીચામાં નહીં જવાનું કે સરકારી હોસ્પિટલમાં નહીં જવાનું, એના ઉપર તમને કોઈ પ્રતિબંધ નહીં લગાડી શકશે. બરાબર. 16 માં શું થશે કે રોજગારમાં એટલે કે નોકરીમાં તકની સમાનતા, બરાબર, અવસરની સમાનતા નોકરીમાં, બરાબર, આ 16 માં છે. તો 17 માં શું આવશે? અસ્પૃશ્યતા નિવારણ. બરાબર, કે આ તમારે કરવાનું નથી. બરાબર. એના માટે તમને ખબર છે કે SC ST એટ્રોસિટી આપણે જે એક્ટ છે એ પણ લઈ આવ્યા છીએ. બરાબર. ચાલો, આનો જવાબ આવશે 17. રાષ્ટ્રપતિ શાસન હેઠળ રાજ્યનું અંદાજપત્ર છે એ ક્યાં રજૂ કરવામાં આવશે? હવે રાષ્ટ્રપતિ શાસન લાગે એટલે શું થશે કે જ્યારે પણ રાજ્ય છે બંધારણ અનુસાર કામ નહીં કરતું હોય ત્યારે રાજ્યપાલ છે કેન્દ્રમાં આમંત્રણ આપશે કે આવો અને રાષ્ટ્રપતિ શાસન લગાડી દો. બરાબર. એટલે કે બંધારણનું શું કહેવાય, જે લાગુ થાય ને એ બરાબર ના થતું હોય. હવે ત્યારે તમારું રાજ્ય જ છે એ કામમાં નહીં હોય, વિધાનસભા. બરાબર. કારણ કે જ્યારે શાસન લાગે એટલે શું થશે કે એ થોડાક ટાઈમ માટે સ્થગિત થઈ જશે તમારી વિધાનસભા, અથવા તો બરખાસ્ત કરી દેશે. તો ત્યારે શું થશે? શું રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, લોકસભાને રજૂ કરવામાં આવશે, રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવશે કે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવશે? બરાબર. તો ત્યારે ક્યાં જશે સત્તા? તો લોકસભાને રજૂ કરવામાં આવશે. બરાબર. જ્યારે પણ રાષ્ટ્રપતિ શાસન લાગશે ત્યારે તમારું જે બજેટ છે એ લોકસભામાં રજૂ કરવામાં આવશે. ચલો, સંઘના હિસાબને લગતના આપણે કહીએ છીએ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એ અહેવાલ કોને આપે છે? બરાબર. કેગ છે એ અહેવાલ કોને આપે છે? તો એ અનુચ્છેદ 151 માં આનો જે કેગનો છે બંધારણમાં ઉલ્લેખ છે, એટલે કે આ બંધારણીય સંસ્થા છે, તો એ રાષ્ટ્રપતિને છે એનો અહેવાલ આપશે. બરાબર. 151 અંતર્ગત છે એ કેગનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને કેગ છે એનો જે રિપોર્ટ છે કંટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, બરાબર, એ રાષ્ટ્રપતિને એનો અહેવાલ છે એ આપશે. વટહુકમ કરવાની સત્તા કોની પાસે છે? મુખ્યમંત્રી, મંત્રી પરિષદ, રાજ્યપાલ કે વિધાનસભા? વટહુકમ, બરાબર, વીટો પાવર. મેં તમને આગલા પાર્ટમાં મેં તમને ક્વેશ્ચન પૂછેલો હતો કે મને તમે કહો કે કેન્દ્રમાં કોને મળશે અને કયા અનુચ્છેદ હેઠળ એને સત્તા મળશે, રાજ્યમાં કોને મળશે અને કયા અનુચ્છેદ હેઠળ છે એ વીટો પાવર મળશે. તો તમને ખ્યાલ હોય તો કેન્દ્રમાં જે આ વીટો સત્તા છે કોની પાસે હોય છે? રાષ્ટ્રપતિ પાસે. બરાબર. કયો અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 123 હેઠળ છે રાષ્ટ્રપતિને વીટો પાવર મળશે. મેં તમને કહી દીધું હતું. બરાબર. એબ્સોલ્યુટ વીટો, સસ્પેન્સિવ વીટો અને પોકેટ વીટો. બરાબર. એ પણ મેં તમને આગલા લેક્ચરમાં સોલ્વ કરાવેલું છે, એટલે આગળના પાર્ટ છે તમારે જોઈ લેવાના. બરાબર. ચલો, અને રાજ્યમાં કોની પાસે સત્તા હોય? ઓબ્વિયસલી જેવી રીતે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ હોય છે તો રાજ્યમાં કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. મેં તમને એ કીધું હતું કે એક જ નંબરનો ફરક છે, આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું. બરાબર. તો અનુચ્છેદ 213 હેઠળ છે એ રાજ્યપાલ છે વીટો વાપરશે. બરાબર. તો જવાબ કોણ આવશે? વટહુકમ કરવાની સત્તા. હવે ક્વેશ્ચનની ડિમાન્ડ ઉપર જોવાનું છે. બરાબર. કે આમાં જો તમને રાષ્ટ્રપતિ આપેલું હોત ને કે ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી રાજ્યપાલ, તો ઓપ્શન સી માં એ અને બી બંને આપેલું હોય. બરાબર. તો એ અને બી બંને જોવાનું, એટલે કે ક્વેશ્ચન જે રીતે ફ્રેમ કરેલું ને એ રીતે તમારે જવાબ આપવાનો. આમાં જો રાષ્ટ્રપતિ હોત તો રાષ્ટ્રપતિ આપણે આપત, અને બંને સાથે આપત ને તો પછી ઓપ્શન સી માં બંને હોય જ. બરાબર. ચાલો, હવે આ પોલીસ કોન્સ્ટેબલ તમને ખ્યાલ છે કે હમણાં એક્ઝામ છે આવવાની છે,
તો આજના જે રેકોર્ડેડ વિડીયોઝ છે તમને માત્ર ને માત્ર 99 રૂપિયામાં મળશે. ટાઈમ ઓછો છે, તમારી મહેનતમાં જ્યાં કઈ તમને એવું લાગતું હોય કે મારે આ સબ્જેક્ટ છે એમાં થોડુંક મહેનત કરવાની જરૂર છે, અથવા તો તમારે સ્પીડી રિવિઝન કરવું હોય તો તમે આ કોર્સ છે લઈ શકો છો. તમને ખ્યાલ છે કે આપણે જય કેરિયર ઓનલાઈન દ્વારા 20 મોડલ પેપર એટલે કે 20 મોડલ પેપર છે કોન્સ્ટેબલ માટે, એ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. એમાં એક પેપર છે ફ્રી છે. તો તમે આ બંને કમ્બાઈન કરી અને તમારી જે મહેનત છે એને તમે સરળ રીતે એપ્લાય કરી શકો છો એક્ઝામમાં, કે તમે એકવાર વિડીયોઝ જોઈ લીધા, રિવિઝન કરી લીધું, મોક ટેસ્ટ આપી દીધી, તો તમને કોન્ફિડન્સ આવી જશે. બરાબર, તો આજે છે તમે જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ છે પરચેસ કરી શકો છો. તમારે કોઈ પણ બીજા કોર્સ માટે કે આ કોર્સ માટે પણ માહિતી જોતી હોય તો તમે સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે નંબર ઉપર તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. બરાબર, ચલો આ ક્વેશ્ચન છે મેં આગળ એ પાર્ટમાં સમજાવી દીધું છે. આનો જવાબ આશા રાખું છું કે તમારે સ્પીડ અપ કમેન્ટ કરી અને કહી દેવાનું છે કે નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે. બરાબર, આઈવર જેનિંગ્સ, એવી ડાયસી, હેરોલ્ડ લાસ્કી, બી.આર. આંબેડકર. બરાબર, તો આ મેં તમને આગળ સમજાવી દીધું છે. એમાં શું આવશે? એ આવશે ઓપ્શન. આઈવર જેનિંગ્સ દ્વારા છે એ આપણે બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વડાપ્રધાનને કહેવામાં આવ્યું છે. તમને ખ્યાલ છે કે વડાપ્રધાન છે ને મુખ્ય પ્રવક્તા છે, સરકારના મુખ્ય પ્રવક્તા છે. મેં તમને આગળ કીધું હતું ડી જ્યુરે અને ડી ફેક્ટો. બરાબર, નામના વડા અને ખરેખર સત્તાના વડા. તો સત્તાના વડા કોણ થશે? વડાપ્રધાન થશે. એટલા માટે કરીને વડાપ્રધાન છે દેશ માટે બહુ મહત્વના છે, મુખ્ય સ્તંભ છે, જેવી રીતે બંધારણ માટે છે. બરાબર, ચલો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કોણ પ્રસિદ્ધ છે? આ એકદમ નોર્મલ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાયેલું છે. આ તમને બંધારણમાં પૂછાય અને આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષય આવે એમાં પણ તમને પૂછાય. બરાબર, પંચાયતી રાજમાં તમને પૂછાય છે. બરાબર, તો સ્થાનિક સ્વરાજની સંસ્થા છે એના માટે લોર્ડ રિપન છે એને કહેવામાં આવ્યો છે. તમને ખ્યાલ હોય ને તો લોર્ડ રિપન જ છે ને એ સેલ્ફ ગવર્નન્સનો એટલે કે સેલ્ફ ગવર્મેન્ટનો કોન્સેપ્ટ લઈ આવ્યા હતા અને એના જ આધારે પછી ચૂંટાયેલી પંચાયતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી. એટલા માટે એને આના ફાધર પણ કહેવાય છે. બરાબર, લોકલ સેલ્ફ ગવર્મેન્ટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એ પણ લોર્ડ રિપન છે, ફાધર ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ. બરાબર, તો એ લોર્ડ રિપન છે, એને ઓળખવામાં આવે છે. આ ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો છે અને એકદમ ઈઝી છે. બરાબર, ચલો હવે પંચાયત એક્સપ્રેસ માટે તમને ખ્યાલ છે કે ઘણી બધી જગ્યાઓ છે એ પંચાયત માટે છે જાહેર કરવામાં આવી છે. તો આપણે જય કેરિયર ઓનલાઈન દ્વારા છે ગ્રામ સેવક હોય, મુખ્ય સેવિકા, લેબ ટેકનિશિયન કે જુનિયર ફાર્માસિસ્ટ એ બધા માટે કરી અને માત્ર ને માત્ર 299 અને 499 રૂપિયામાં વિડીયો કોર્સ છે લોન્ચ કરવામાં આવ્યો છે. એમાં તમને જનરલ અવેરનેસ, જનરલ નોલેજ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત અને રીઝનિંગ તમને સોલ્યુશન સાથે અને મેથડ સાથે તમને મળી રહેશે. બરાબર, આ જો કોર્સ છે તમે પરચેસ કરવા માંગતા હો તો તમે જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને એમાં તમે ચેક કરી શકો છો. બીજા કોઈ પણ કોર્સ છે એની પણ માહિતી મેળવી શકો છો. અને કોઈ પણ તમને ક્વેરી હોય કે કોઈ પણ તમને માહિતી છે એ તમને સમજમાં ના આવતી હોય કે તમને પૂછવું હોય તો તમે જે આ સ્ક્રીન ઉપર છે નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો. બરાબર, ચલો ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જીવરાજ મહેતા, રસિકલાલ પરીખ, બળવંતરાય મહેતા, લાભશંકર મહેતા. જીવરાજ મહેતા તમને ખબર છે કે આપણું જે ગુજરાત 1960 આઝાદ થયું હતું. બરાબર, 1 મે ત્યારે આપણે પેલા આપણા મુખ્યમંત્રી બન્યા હતા. બરાબર, આનો જવાબ આવશે રસિકલાલ પારીખ છે. બરાબર, રસિકલાલ પારીખ છે એ આપણે લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ બન્યા હતા 1960 જ્યારે ગુજરાત આઝાદ થયું પછી એની રચના થઈ હતી અને 1 એપ્રિલ 1963 ના રોજ છે પછી આપણે વિકેન્દ્રીકરણ માટે પંચાયતી જે સંસ્થાઓ છે એ પંચાયતી કાયદો છે અમલમાં આવી ગયો હતો. બરાબર, તો એ રસિકલાલ પારીખ છે. બળવંતરાય મહેતા છે શેના માટે પ્રખ્યાત છે? તેણે ત્રિસ્તરીય પંચાયતી રાજ સિસ્ટમની આપણને ભલામણ કરેલી છે. બરાબર, અને એની જ ભલામણ આપણે ગુજરાતમાં લાગુ કરી અને આપણે 3 લેવલ ઉપર પંચાયત રાજ સિસ્ટમ છે. બરાબર, એટલે કે ગ્રામ લેવલ, તાલુકા અને જિલ્લા. બરાબર, ચલો નીચેના પૈકી કઈ સમિતિ પંચાયત સુધારણા સમિતિ હતી? બરાબર, રેખવદાસ શાહ સમિતિ આ 1973 બનેલી છે. બરાબર, ઝીણાભાઈ દરજી સમિતિ 1985 બનેલી છે. ખોડાદાન ઝુલા સમિતિ અને ડોક્ટર મિશ્રા સમિતિ. તો આમાંથી શું છે એ પંચાયત સુધારણા સમિતિ હતી. બરાબર, તો 1 અને 2 છે એ
આનો જવાબ છે રેખવદાસ શાહ સમિતિ 1973 માં બનાવવામાં આવી હતી ને જીણાભાઈ દરજી સમિતિ છે 1985 માં બનાવવામાં આવી હતી. બીજી બે છે ગુજરાતની નથી. બરાબર. ચલો, ગ્રામદાનનો વિચાર કોણે આપેલો છે? ગ્રામદાન આને કહેવાય છે કે ભૂદાન પણ કહેવાય છે. ભૂદાન ચળવળના પ્રણેતા. બરાબર. ભૂદાન કરીને આ આખો ક્વેશ્ચન જીપીએસસી માં મેન્સ માં પૂછાયેલો છે. બરાબર, કે ભૂદાન ચળવળ વિશે નોંધ લખો. બરાબર. ગ્રામદાન કે ભૂદાન, બરાબર, એટલે કે જમીનનું દાન કરવું. તો ગ્રામદાનનો વિચાર કોણે આપ્યો હતો? ગાંધીજીએ, દાદા ધર્માધિકારીએ, જયપ્રકાશ નારાયણ કે વિનોબા ભાવે? વિનોબા ભાવે છે, એમણે આ કોન્સેપ્ટ છે, આ આગળનું છે એટલા માટે આના સમજતા. વિનોબા ભાવે છે એ ભૂદાન અથવા તો ગ્રામદાનનો કોન્સેપ્ટ છે આપેલો છે. આમાં શું કરશે કે આખું ગામ મળી અને શું કરશે? એક સામૂહિક જમીન કરશે. બરાબર, એટલે કે એ સામૂહિક માલિકી ધરાવશે અને ગ્રામ સભા દ્વારા એનો વહીવટ કરવામાં આવશે. બરાબર, તો એ ભૂદાન ચળવળ છે. ચલો, MPHW અને ફિમેલ હેલ્થ વર્કરની આટલી મોટી જગ્યા આવેલી છે. જો તમે એની તૈયારી કરતા હો તો તમારી તૈયારીને સરળ બનાવવા માટે જય કેરિયર ઓનલાઈન દ્વારા છે એ વિડીયો કોર્સ છે લોન્ચ કરવામાં આવેલો છે. માત્ર ને 499 રૂપિયામાં 3 મહિના માટે, 699 રૂપિયામાં 6 મહિના માટે તમે છે કોર્સ પરચેસ કરી શકો છો. આની મહત્વની વાત એ છે કે આમાં જે ટેકનિકલ સબ્જેક્ટ આવે છે, ટેકનિકલ વિષય આવે છે એ ડોક્ટર દ્વારા તમને ભણાવવામાં આવશે. તો તમે ઇઝીલી સમજી શકશો અને તજજ્ઞ દ્વારા તમને માહિતી આપવામાં આવશે. બરાબર, આનું તમને મટીરિયલ મળશે અને જે લેટેસ્ટ સિલેબસ છે એના આધારે તમને ભણાવવામાં આવશે. બરાબર. ચલો, આમાં તમને ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવશે એટલે તમે તમારી જે તૈયારી કેવી કરી છે તમે તપાસી શકો છો. જો આ તમે કોર્સ પરચેસ કરવા માંગતા હો તો જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે કોર્સ છે પરચેસ કરી શકો છો. જો તમારે વધારે માહિતી જોતી હોય આ કોર્સ રિલેટેડ તો પાછી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એમાં તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. ચલો, ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામ સભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, એટલે કે કોઈ પક્ષપાત ના હોવો જોઈએ. બરાબર, નહીં તો સ્વરાજ નહીં પણ સ્વ અધોગતિ નાશના પંથે લઈ જશે. આવું કોણે કીધું? તો આણે એવું કીધું હતું કે જે ગ્રાસરૂટ લેવલ ઉપર છે ને કોઈ પક્ષપાત ના થવો જોઈએ. જો પક્ષપાત થશે ને તો એ અધોગતિ થશે, ઉધ્વગતિના બદલે અધોગતિ થશે. એવું કોણે કીધું હતું? જયપ્રકાશ નારાયણ, ગાંધીજી, વિનોબા ભાવે કે બળવંતરાય મહેતા? તો જયપ્રકાશ નારાયણ છે, એમણે આ કીધું હતું કે ગ્રામ સભા અને પંચાયત બિનપક્ષીય હોવા જોઈએ. જો એ પક્ષીય થશે તો શું થશે? અધોગતિ છે એ નક્કી છે. બરાબર. ચલો, તલાટી ગામના તલાટીએ વાર્ષિક મહેસૂલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલવાનો હોય છે? એટલે કે તલાટી છે એમને જે હિસાબ હોય એ કઈ તારીખ સુધી છે કરી અને આગળ તાલુકા મથકે આપવાનું હોય. બરાબર, તમને ખબર હોય ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ એમાં લખેલું છે કે 1 ઓગસ્ટ થી 31 જુલાઈ, બરાબર, 1 ઓગસ્ટ થી 31 જુલાઈ છે તલાટી આના માટે છે ફાઇનાન્શિયલ યર હોય તો 31 જુલાઈ છે એ છેલ્લી તારીખ છે. પાછું 1 ઓગસ્ટ થી પાછું નવું વર્ષ ચાલુ થઈ જાય. બરાબર, તો 31 જુલાઈ સુધીમાં છે એ તલાટીએ બધો હિસાબ કરવાનો છે અને તાલુકા મથકે મોકલી દેવાનો છે. બરાબર, આ એક કોર્નર સાઇડ જેવા ક્વેશ્ચન છે. બરાબર, પંચાયતી રાજને એવું આવતું હોય ને એટલા માટે કરીને. બરાબર. ચલો, નેક્સ્ટ, સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? આ મેં તમને આગળ ઘણીવાર કહી દીધું છે. બરાબર, કે બંધારણીય સુધારો કરવા માટે કયા અનુચ્છેદનો ઉપયોગ થાય છે? અનુચ્છેદ એકદમ ઈઝી છે, બધાને ખ્યાલ છે. ભાગ 20માં બંધારણ સુધારાની પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એમાં એક જ અનુચ્છેદ છે. બરાબર, એકલો કાફી છે આખા બંધારણને બદલવા માટે. એક ભાગમાં એક જ અનુચ્છેદ છે. બરાબર, 368 હેઠળ છે તમે સુધારો કરી શકો છો. બરાબર, આમાં તમને ખબર હોય છે કે સાદી બહુમતી હોય, વિશેષ બહુમતી હોય, વિશેષ બહુમતી પ્લસ 50% રાજ્યોની મંજૂરી. બરાબર, એટલે કે 50% કે અડધા રાજ્યોની મંજૂરી. બરાબર, તો અનુચ્છેદ 368 હેઠળ છે તમે બંધારણમાં સુધારો કરી શકો છો. તાલુકા પંચાયતમાં તાલુકાની વસ્તીના ધોરણે તાલુકા મતદાર મંડળની રચના કોણ કરે છે? ઇન શોર્ટ એવું કહેવામાં આવ્યું છે કે તાલુકાના સ્તરે મતદાર મંડળની રચના કોણ કરે છે? રાજ્ય ચૂંટણી પંચ, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી
કે વિકાસ કમિશનર? આમાં જવાબ આવશે વિકાસ કમિશનર. બરાબર. ચલો, નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી? જમ્મુ કાશ્મીર, નાગાલેન્ડ, પંજાબ. બરાબર, આવા 2 વાર થઈ ગયું છે. બરાબર, બીજું કોઈ પણ રાજ્ય તમે લઈ શકો છો. બરાબર, નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી? તો આનો જવાબ આવશે નાગાલેન્ડ. બરાબર. 73મો બંધારણીય સુધારો મેં તમને આગળ જ કીધું હતું. બરાબર, 73મો બંધારણીય સુધારો હતો. એના અંતર્ગત તમને ખ્યાલ હોય તો 243M માં છે જોગવાઈ કરેલી છે. એના આધારે છે આ નાગાલેન્ડ છે, મણિપુર છે, મિઝોરમ છે, મેઘાલય છે, એના જે પહાડી વિસ્તારો છે એમાં છે એ લાગુ પડતો નથી. બરાબર, તો નાગાલેન્ડમાં છે પંચાયતી કાયદો છે. આ જે 73મો જે બંધારણીય સુધારો થયો ને એનાથી જે કાયદો લઈ આવ્યો ને એમાં લાગુ નહીં પડશે. આમાં તમને ખબર હોય તો શું થશે? પૈસા લાગે છે. બરાબર, હવે આ છે ને એ આમાં એક શું કહેવાય પરંપરાગત પરિષદો ચાલે છે એટલા માટે કરીને પંચાયતી રાજ સિસ્ટમ ત્યાં નથી. તો નાગાલેન્ડમાં છે એ પંચાયતી રાજ કાયદો છે લાગુ પડતો નથી. ચલો, આશા રાખું છું કે તમને અત્યારના જે બધા ક્વેશ્ચન છે સમજમાં આવ્યા છે. આ જે પાર્ટ છે ઈઝી છે. જો કે 8મો પાર્ટ છે થોડોક ટફ હતો કારણ કે પીઆઈ ના ક્વેશ્ચન હતા એટલા માટે કરીને. નેક્સ્ટ પાર્ટમાં પણ મારી સાથે જોડાયા રહેજો અને બધા ક્વેશ્ચન તમને સમજમાં આવશે. કોઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ કરી આપજો. બરાબર, ચલો, થેન્ક યુ.